છાવણીમાં આવ્યા છે અર્જુન અને ભીમ અને જ્યારે બધા આવ્યા છે યુધિષ્ઠિર સાથે ભગવાન પધાર્યા છે દ્રૌપદીજી સાથે અને જોયું છે કે તેમના 5 પુત્રોનો વધ કરવામાં આવ્યો છે. આ જોઈને દ્રૌપદી વિલાપ કરવા લાગી છે. દ્રૌપદી એ સતી છે કે જે 5 પાંડવોની પત્ની છે. હા, ભારતની એ પત્ની છે કે જે 5 પતિ હોવા છતાં સતી છે. આટલી શુદ્ધતાથી જે જીવન જીવી રહી છે, એના 5 બાળકો આજે ગુમાવ્યા છે એણે. એ રડી રહી છે અને વિલાપ કરતી જોઈને અર્જુને કીધું છે કે મારા બાળકોને જેણે માર્યા છે એને હું ધરતી પર થોડો વખત પણ જીવિત નહીં રહેવા દઉં. આમ જેણે પ્રતિજ્ઞા કરી અને એને લેવા માટે ભગવાન એના સારથી બન્યા. અર્જુન પાછો રથ પર સવાર થયો છે અને આ જે અશ્વસ્થામાં દોડ્યો છે, આગળ એની પાછળ પાછળ ભગવાને રથ ચલાવ્યો છે. ભગવાન અશ્વસ્થામાની પાસે જઈને ઊભા રહ્યા છે રથ લઈને. અર્જુને એને બાંધીને લઈને લીધો છે. દ્રૌપદીની સામે લઈને આવવામાં આવ્યો છે. દ્રૌપદી જ્યાં રડી રહી છે એની બિલકુલ સામે આ નરાધમ એવો અશ્વસ્થામાને ઊભો રાખ્યો છે અને અર્જુને કીધું છે કે જો દેવી, આપણા 5 પુત્રોનો જે અપરાધી છે ને, ગુનેગાર છે ને, એને હું તમારી સામે લઈને આવ્યો છું. આને હવે દંડ કરવામાં આવશે. ને એવી જ સમયે જ્યારે દ્રૌપદીએ પાછા વળીને અશ્વસ્થામાની સામે નજર કરી છે ને ત્યારે એમણે જ્યાં અશ્વસ્થામાને જોયો છે, ઓ આ તો ભૂદેવનો પુત્ર. ત્યારે દ્રૌપદીએ કીધું છે મુચ્છતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આણે કીધું છે દ્રૌપદીએ રડતા રડતા, છોડી દો. બ્રાહ્મણો તો સદાય દેવ છે, એ તો પૂજાય, એ તો ગુરુ છે. બ્રાહ્મણ ગમે તે કરે, ગમે તે ગુનો કરે, પણ એને ક્યારેય સજા ન કરાય. આપણા ગુરુનો પુત્ર છે. આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે, નિરાધાર થયા છે. અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને તો